થાંભલા પડી ગયા ને એટલો પવન હતો, સાપરો ઉડી ગયો. ઓનલાઈન વસ્તુ મેગાવેલી છે તો આગળ તમને દેખાડવામાં હું મેગાવેલું છે. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાયનું હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે છે હું ધાબા પર આવી ગઈ છે કેમ કે વાતાવરણ થઈ ગયું છે સરસ મજાનું. અને હા છે ને, મમ્મીએ કાલ બાજરો કાઢી લીધો ને તે સારું છે, નકર અમારો બાજરો છે ને બગડી જાય કેમ કે હાજે ઘેર પેકે ને પછી છે ને ભાઈ રાતનો વરસાદ ને વાહ ને એવું બધું હતું. તો આમ જો આવી રીતનું વાતાવરણ અટાણે કેવું છે, જો વરસાદ આવે ને એવું જ થઈ ગયું વાતાવરણ પાછું એવું છે. રાતનો પવન ને એવું બધું હતું ને અટાણે પાછો વરસાદ આવશે એવું લાગે છે. જો કેવું વાતાવરણ થઈ ગયું છે. આ ઓલા શું કે ઉનાળો ચાલુ થયો ને વરસાદ ચાલુ થયો એવું વાતાવરણ થઈ ગયું છે. હાલો તો બધા વિડીયો બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો, ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને. હાલો હવે જઈ નીચે. અહીંયા અમારા પતિકભાઈ હું કરતા હે શું કરો ભાઈ? ઈ જય દાદા લાઈક કરજો. હા તમે શું હાથ ગણાની ચોપડી અટનમાં લીધી? તો આ છે ને પ્રતિકના પપ્પાની ને બધાની હાથ ગણાની છે, 5 ભારુને હાથ ગણાની ચોપડી છે. અમારા પતુભાઈ નો ગલો છે, સમજો કેટલા બધા પૈસા છે. વરસાદ તો હતો ને પણ પાછો હારે પવન હતો ને પવન હતો ને એટલે પછી લાઇટ પણ વહી જ જાય, તમને બધાને ખબર જ હશે ને. ઘણા ઠેકાણા તો છે ને થાંભલા પડી ગયા ને એટલો પવન હતો ભાઈ. પવન રાતનો બહુ જ હતો. તો આ છે ને મેં એક ટુકડો ઉતારેલો છે એ પણ તમને દેખાડી. અને ભાઈ લાઇટ વહી ગઈ ને એટલે બધા બહાર હુતા હતા, જો ગોદરા ને ધાબળા ને એવું પલાળી દીધું, અટાણે ફૂકવી દીધા. અને મારા બાજુ અટાણે તૈયાર થાય છે. કાબા કેમ તૈયાર થયો અટાણે? લગનમાં આવા વાવાઝોડામાં લગનમાં? તો જય માતાજી. તો તૈયાર થઈને જાય મારા બા કા ને. અહીંયા મારા પૂજાબેન જો પાણી ભરે. કેમ પૂજાબેન? જય માતાજી. હા પાણી ભરવાનું કામ હાલે ને, નળ આવ્યાથી ને. આમ જો આ બધું હા જે છે ને અમે રાતે આ બધું જો ફીટ કરવામાં નિરણ હતું ને તો નિરણ ઢાંક્યું છે, પતરા ને એવું બધું ઢાંકી દીધું એટલે નિરણ પલ્લે નહીં. શું છે ના જાંબુના એ કાંઈ જાંબુડા આવી ગયા છે બોલો અટાણે એવું બધું છે ને. હા કોને કોને વરસાદ હતો એ પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો ભાઈ. અમારે તો વરસાદ ને પવન ને એવું બધું હતું. છે જાંબુડામાં? કાં છે દેખાડ જાંબુના? કાં છે? કાં છે? કાં છે? હા જરા ભાઈ ઝીણા 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 દેખાય છે. મારા પતુભાઈ મારા હાથમાં છે ને દેખાડ. બરાબરમાં જો કપડા પણ ધોવા જાય છે, નળ આવી જાય એટલે ને. આ અમારા ગંગુબેન જો અહીંયા બેઠા છે. વરસાદ લાગ્યો હો કે આજ જોઈ બેઠી જો. આ સાપરું બધું ઉડી ગયું આમ જો વરસાદ પવન નો આમ જો સાપરું ઉડી ગયું. કાપુસાબેન ગંગુનું અમારે કંગુનું સાપરું કરેલું હતું ને એ પણ ઉડી ગયું ભાઈ પવન ના લીધે. આવી રીતનો છે ને અમારે અહીંયા પવન હતો. તો કોને કોને પવન, કોને કોને વાવાઝોડું અને વરસાદ ને એવું હતું તો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. કે પતુભાઈ તમારે હતું? તું જાગતો હો? પતુ કેવો જાગતો હો બોલો. હું તમને આગળ હાલો ટુકડો એ મોકલી દઉં, એ તમે જોઈ લો. ફેમિલી અટાણે જો અમારે પવન વધી ગયો છે, ફૂલ વીજળી થાય છે ને વરસાદ પણ ચાલુ છે. એમ જો વરસાદ ચાલુ છે. જો અટાણે વરસાદ આવી ગયો છે બોલો. અટાણે કેટલા રાતના કેટલા 2 વાગી જશે હો ફેમિલી. પવન તો સર અટાણે ધીમો પડી ગયો પણ વીજળી ને વરસાદ ને એવું બધું ચાલુ છે. લાઈટ પણ વહી ગઈ. અમારા પતુભાઈ જો જાગી જાય જરા. તો ફેમિલી કાલ અમે બાજરો કાઢી દીધો. હારું હાસું હો હારું શું આગાહી હિસાબે તાત્કાલિક કઢાવ્યો. આજ બધો જીવ ના રહે ત્યારે. આ કેટલો પવન હતો, ગમે એવું ઢાંક્યો તે ઉડાડી મૂકો. હા પવન આ પેલા ઘણો હતો એટલે તને ખબર કાલ બાજરો કાઢને હારી ને આવી રીતનું છે ને ફેમિલી. અમારે રાતનું વાતાવરણ તો હાવ જાવા જો. ઘડીકમાં તમને એમ થયું કે આ શું કરશે કેમ કે નીણ બધી હતી તો ઢાંકવાની બાકી હતી. નીણ ને એવું બધું ઢાંકી રહ્યા ને તા વાવાઝોડું ઉઈ ગયું એવું બધું છે. ઘડીક જ વાવાઝોડું હતું પણ આમ ફફડાટી બોલાવતું, પતરાય પણ ફફડાટી બોલતા કેમ કે અમે તો છે ને રાતના નીણ ને એવું બધું ઢાંકવામાં હતા એવું બધું છે. તો કઈ વિડીયો કઈ શૂટ નતો કરી કે પણ છેલ્લે વરસાદ ને એવું આવ્યું હતું ને તો વિડીયો શૂટ કર્યો હતો. અમારા હેતાશભાઈ પણ જોજી નીંદરમાં છે. એ હેતાશભાઈ બા હેતાશ ને લગ્નમાં લઈ જાવ કે? એ ભાઈ કેન પજાવાનું? એ ભાઈ હા હું તો જાઉં. એ ભાઈ તમે એમ શું કરો? એ ભાઈ આ તૈયાર થઈ ગયા? કેન પજાવાનું છે? કેન પજાવાનું છે? આ તો જો હા હરખાઈ જાય એને જવાનું છે. કેટલો હરખાઈ જાય એ છે ને લગ્નમાં જાય છે ભાઈ. આ છે ને વાતાવરણ થોડુંક આમ આવું છે ને. મારા બાને એને છે ને લગ્નમાં જવાનું ટાણું થઈ જાય. તું એકલો જાય કોઈ ને આવવાનું જા. નહીં જાવ હાલતા ચાલતા
તૈયાર થતા લાગે હે તમારે જવાનું છે એવું છે સમજો તો હાલતા ચાલતા તૈયાર થઈને ફટાફટ જાય હવે 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 જો મારા બા પૂજાબેન પતુભાઈ ને લગ્નમાં જાય છે ભાઈ વિતાવડે આમ તો જો હતો એ બધો પાવડર લગાડી લીધો કે હે આ શું છે આ પતુ લગ્નમાં જાવ આ વરસાદ આવે છે લગ્નમાં જાવ માં વાવાઝોડું આવે છે તો ઉડી જાય માંડવા નો આજે તમારે ઠેલી જાવ કાક લાવી જાવ પાછા ઠેલી ભરીને લાવી જાવ કાક હું લાવી ખમણ ખમણ લાવશે ખમણ મરાઠો લાવી ને હા ઓહો 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 એ છે ને મને ખમણ ભાવે ને તો મને કે હું તમારા હાટું ખમણ લાવી એવું છે ભાઈ આ બધા છે ને લગ્નમાં જાય છે અમને કોઈ લઈ જતું નથી કેમ કે અમારે કઈ જવું નથી કેમ કે છે ને આજે વાતાવરણ થોડુંક આમ ઓલું છે કે નહીં ના એમ થાય કે ના જાય ને વરસાદ થયો હોય તો એમ જો હજી જો તમે છે ને અમારે છે ને આ પતુભાઈ હાટો ને હેતાંશભાઈ હાટો છે ને ઓનલાઈન વસ્તુ મગાવેલી છે તો આગળ તમને દેખાડવામાં હું મગાવેલું છે ઈ તમારો બેન ખોલે હશે હજી હાજે જ આવ્યું કા તો હાજે લાવ્યા છે તો તમને દેખાડ્યામાં શું છે ઈ અનબોક્સિંગ કરે છે અનબોક્સિંગ ઓનલાઈન વસ્તુની કેમ પાડું આખું પણ પેકિંગ કેટલું આવે હા જો ખુલ ગયા સિમ સિમ પતુભાઈ હાટો આ હું જો આવી રીતનું પેલા તો ભૂંગળિયું નીકળ્યું એમ જો આવ્યું ભૂંગળિયું નીકળ્યું પેલા કેટલી ભૂંગળિયું છે આ બધી ભૂંગળિયું છે જો આવી રીતનું તો ઓનલાઈન કેવું ને એમાં પેલા છે ને આ ભૂંગળિયું નીકળ્યું છે ને બીજું છે આ આપણે શું મગાવેલું છે કપડા મેકવાનું કબાટ જેવું આવે એ કા એવું છે ભાઈ આ કબાટ જેવો અમારે હેતાંશભાઈ હાટું ને પતુભાઈ હાટું મગાવ્યું છે કપડા એના વધી જાય ને એટલે કા તો આવી રીતનું જો ઓનલાઈન મગાવ્યું છે ભાઈ હવે કેવું હોય કેના ખબર હવે ફિટ કરીએ ત્યાં દેખાડીએ કા ફર્સ્ટ વાર મગાવ્યું છે ભૂંગળીનું છે ને આમ ફિટ કરી દીધી છે હજી નાખે છે એ તો આ ખાના થઈ જાય આવી રીતના પછી આના માથે કપડાં મૂકવાના તો બધા પેલા ફિટ કરેલા છે કેમ લાગે એવું છે અમારે હેતાંશભાઈ તો હોતા છે એને હોવા દે જો જો વરસાદ ગેજો છે ફેમિલી ભાઈ અટાણે વરસાદ હાવ અંધારી ગયો છે પાછો ને આમ જો વરસાદ કેવો ગાજે છે આ વરસાદ અંધારો આમ જો છે ને કેવો વરસાદ અંધારો આમ જો ગાજે છે અટાણે વરસાદ ગાજે છે એવું છે પણ અમે છે ને ઓનલાઈન વસ્તુ કેવી લાવ્યા છે ને એ અમે તમને બતાવીએ કેવી ઓનલાઈન વસ્તુ લાવ્યા ઈ હાલો પેલા છે ને કબાટ ફિટ કરી દઈએ ઈ વરસાદ આવવા માંડો જો જો ફેમિલી તમને દેખાય કઈ જો 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 વરસાદ આવવા માંડો જો જો પેપડા કરવા માંડો વરસાદ આવી ગયો તો આવી રીતનો છે ને ઘોડો ફિટ કર્યો છે એક ખાનું બે ખાના ત્રણ ખાના હજી અહીં ફિટ કરવાનું છે કેટલા બધા હજી ખાના આવશે તો આવી રીતના મસ્ત મજાનો જો ઘોડો અમે ફિટ કર્યો છે ને હજી અમે ફિટ કરીએ છીએ પહેલા છે ને અમે ફિટ કરી લઈએ પછી તમને બતાવીએ કેવો ઘોડો લાગે ફાઇનલી ફેમિલી અમે જો બધા ખાના છે ને ફિટ કરી દીધા છે ને એની માથે આ કવર છે ને એ ફિટ કરીને કેટલા ખાના વાળું છે ઉભા હું દેખાડી દઉં તમને તો આવી રીતના છે ને એક ખાનું 2 3 4 ને 5 ને 6 ખાના વાળું છે ને ભાઈ હાટું મગાવેલું હતું તો આવી રીતનું છે હવે છે ને કવર છે ને એ ફિટ કરી દઈએ આ સેન વાળું છે એટલે કપડાને નાખીને પાછા સેન પણ આપણે દઈ દઈએ તો જો આવી રીતનું છે ભાઈ જો અહીંયા ખાના હતા ને છે કાંઈ પણ નાખવું હોય ને તો તેને મમ્મી છે ને ફિટ કરે છે હજી તો આવી રીતના મારા હેતાંશભાઈ હાટો ને પતિકભાઈ હાટો જો કબાટ લાવ્યા છે એમાં જો આવી રીતનો સેન પણ દેવાઈ જાય છે જો રેડી તો આવી રીતનો કબાટ મગાવ્યો હતો ભાઈ મોટો છે જો આ બેન જેવડો લાગે થોડોક જ નાનો લાગે એવડો કબાટ છે હવે ઘરમાં મૂકી આવશે ને ભાઈના કપડા મૂકી દે કેવો વરસાદ ગાજે તો કેટલો વરસાદ ગાજે એમ બહુ વરસાદ ગાજે એવું છે ફેમિલી આજનું વાતાવરણ તો જો ફેમિલી આવી રીતનું છે બસ હવે આપણે આજનો વિડીયો એન્ડ કરી દઈશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી
રામ રામ બધાને બાય બાય ટાટા.